ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। સવાર પડી ગયું છે અને આપણે નાસ્તો પાણી કરી અને રેડી થઈ ગયા છીએ। જોઈ લો તમે સવારનો નજારો। जो चकला दाणा चढ़ता था, अवाज थयो एटले उड़ी गया। અને જોઈ લ્યો સુરત દાદા પણ આપણે આજે નીકળી ગયા છે। दस वागी गया અને આપને ખાવાનું મન થયું પાસ્તા। તો પાસ્તા બનાવી હે આપણે। જોઈ લ્યો તમે ચટણી ને પાણી ને એવું બધું હળદર ને નાખીને પાણી ગરમ કરવા મૂક્યું છે આપણે। હવે આમાં પાસ્તા નાખી દીધા है। જોઈ લ્યો તમે પાસ્તા નાખીને 2 મિનિટ આને રેવા દઈએ આપણે। જો પાણી બળી ગયું છે અને જોઈ લ્યો આપણે હલાવી નાખીએ। થોડું ઘણું પાણી રેવા દેવું એટલે રસા જેવું થાય અને મજા આવે ખાવામાં। पास्ता बनी गया। હવે હાલો આપણે એને ટેસ્ટ કરીએ કે કેવા થયા है पास्ता। હાલો ખાઈએ આપણે। पास्ता तो हारा बन्या है। આપણે પાસ્તા ખાઈ નીકળી ગયા બહાર અને હવે જવાનું છે આપણે વાડી બાજુ। તો હાલો જાય વાડી બાજુ। આપણે વાડીએ પૂગી ગયા। આપણી વાડીએ નથી આજે આવ્યા, પેલા અહીંયા આવ્યા છે આપણે પાસેની વાડી છે અહીંયા આપણે આવ્યા છે જોવા। જોઈ લ્યો તમે ઘઉં બે બાજુ ઘઉં આવ્યા છે આ બાજુ। જોઈ લ્યો રાવણો જોઈ લ્યો તમે। આ બાજુ ઓયડી છે, આ બાજુ પીપળો, લીમડા ઉપર જોવો તમે લેપ રાખ્યો હાવ ઉપર। આ બાજુ જોવો તમે શાકભાજી બધું વાવ્યું છે। વાલો ને વેલો છે, પોપિયા છે, પછી આ મેથી છે, આ મૂરા છે। મૂરા તો ગઈઢા થઈ ગયા લાગે, પાંદડા આવી ગયા છે અને ફૂલ આવી ગયા છે। આ બાજુ જો વટાણા વાવ્યા છે, ચણા વાવ્યા છે અને ઓલી લીંબુડી જોઈ લ્યો। અને અહીંયા જો છાંયો હાવ મસ્તીનો છે અને મજા આવે ઊભવાની। અને જો તમે હિંચકા બીચકા બાંધ્યા છે અહીંયા પેલા, અટાણે તો છોડી નાખ્યા છે। ગાડું પડ્યું છે જૂનું। હાલો હવે આપણે આમ જાય। અમારા પપ્પા આગળ હાલ્યા જાય છે। હાલો આપણે એ બાજુ હાલ્યા જાય। ઘઉં જો તમે ઢરી ગયા છે। ઢરી જાય ને ઘઉં એટલે દાણો ઝીણો થઈ જાય। અમારા પપ્પા આગળ જાય છે પેલા હાલ્યા। આ બાજુના ઘઉં તો હજી આને તો બહુ વાર લાગશે, હજી આ પાયકા નથી આપણે। અહીંયા તમે જુઓ આ ઘઉં હાવ ઢરી ગયા છે। આમાં ખેડૂત બિચારો શું કરે, આ પવન ને વધી જાય એટલે આ ઘઉં ઢરી જાય હાવ। જો તુવેર જોઈ લ્યો, તુવેર વઢાઈ ગઈ છે અટાણે। હા જોઈ લ્યો આપણા ઘઉં છે તમે કેમ પાકી ગયા ફૂલ। જો બોયડી અટાણે બોર ઉતારે છે। આ વખતે આપણે બોર થોડા ઓછા આવ્યા, શિયાળો જોઈએ એવા બોર ક્યાંય જોવા ના જઈડા, ઓછા આવ્યા છે। તો આપણે એક બોર લીધો જોવો તમે, એપલ બોર હો। હાલો બોર ખાઈને એક જોવો પડશે કેવો છે। આ તો મોટા મોટા બોર છે આખી બરડીમાં।
જો આપણે બોર લઈ લીધા અને મોટા મોટા બોર હતા હો આમાં. હાલો હવે જાય આમ. આપણે ઓલી વાડીએથી અહીંયા આપણી વાડી આવી ગયા જીરું જોવા. જો આ બધું હવે કાયલક આપણે આ જીરું ઉપાડવાનું છે. જો ફૂલ પાકી જ ગયું છે બધું, એક ખરખું જ પાક્યું છે આપણે. તમે આપણું જીરું તો જોયું. આ જુઓ તમે, આપણે પાસે હે મહિલાભાઈનું, એનું જીરું જોઈ લ્યો તમે. એની આપણા હાઈરે જ વાવેતર કર્યું હતું. એક જ આપણે સવારમાં વાવી દીધું હતું અને આ ભાઈએ બપોર પછી અહીંયા વાવેતર થયું હતું. જોઈ લ્યો, વાં થોડું થોડું લીલું છે, બાકી આ પાકી જ ગયું છે. આપણે જો ફૂલ પાકી ગયું. તો ઘડી કાંટા ફેરા કર્યા આપણે, જોયું બધું આપણે. કાલે આપણે ક્યાંથી મજૂર બેહાડવા છે ને એ બધું જોઈ લીધું. અને અત્યારે જો આપણે ગાડી લેવા જઈએ. ગાડી આપણે અહીંયા જ મૂકી દીધી હતી. ચાલો ગાડી લઈ આવી પહેલાં. તો આપણે પૂગી ગયા હઈ ગાડી પાસે. હવે ગાડી લઈને જાય. મારા પપ્પા હે અહીંયા જવાનું હતો. હાલો જાય એ બાજુ. 2 વાગી ગયા અને આપણે ઓલી તુવેર કાઢવાની છે. એ હાલો કાઢી આવી એ બાજુ જાય. આપણે ચાલુ કરી દઈએ તમે. બારીઓ ચાલુ કરી દીધી આપણે. જોઈ તુવેર પણ આવવા માંડી આપણે. હાલો બાકા ચીકી બોલાવી દો આજ તો. ટ્રેક્ટરમાં જ બેઠો હું, પણ તમે જોવો આમ એન્ટ્રી તો જો પાડે જાણે પ્લેનમાં બેઠો હોય એવું લાગે છે. પાણી બાણી લઈને હમણાં આવ્યો અને એલિયો હજી કામ ચાલુ જ છે આપણે. ગાડી જો અહીંયા મૂકી અને પાણી લઈને હજી અંદર ગયા છે. પાણી પૂરું થઈ ગયું હતું એટલે વાડીએ લેવા ગયો તો બીજું. હાલો હવે એ બાજુ જાય આપણે. બે દી કરતાં જેવો આજ એક વીરનો ઢગલો થોડુંક વધારે છે. જોઈ લ્યો તમે, ટ્રેક્ટર આખું અડધું ભરાઈ ગયું, આખું તો નહીં. હવે હે ને તુવેર હે ને થોડીક જ રહી છે આપણે કાઢવાની. ઓલું કાલનો હજી થોડુંક માં ડૂચો પડ્યો હતો ને, યારો લઈ આવી એ બાજુ જાય. અને જો હવે સુરત પણ ડૂબવા લાગ્યો છે. ઘઉં જોઈ લ્યો કેમ છે ઘઉં. તો આપણે હાઈન પડી ગઈ અને આપણે જો ઘરે આવી ગયા છે. જોઈ લ્યો તમે સાંજનો નજારો. અને જો આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. બાય બાય.